છે ને મોકો કીધો છે કેમેરો લઈ મારવાય પડે છે એટલે કે બોલ માર સોફામાં મોકા પે ચોકા લાગી જાય હું પેલા વોશિંગ મશીન ચાલુ કરી દો પછી દિવ્યાને ચાલુ કરી દો જાવ પાટ પાટ કુછ ગુલો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા જો અમારે દિવ્યા જો કેટલી આળસ પડે છે ગુડ મોર્નિંગ ગાઈસ તો અમે ચા પી લીધી છે જો ચા ખતી ઓ માય ગોડ આની અંદર ચા છે અમે તો ચા પી લીધી છે પણ તમારે પીવી તો પછી દિવ્યા બનાવી દઈશ બનાવી દે ના દિવ્યા થઈ ગઈ છે ઊભી ચાલો કઈ બાજુ ચાલો અત્યારે બહાર જવાનું છે કઈ બાજુ ચાલો જવાનું છે ગાડીમાં પહેલા પેટ્રોલ પૂરવા જવાનું છે પછી જવાનું ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે ફરવાનું જ ગાડીમાં જવાનું. પેટ્રોલ નથી ને પંપે જાય તો 200 રૂપિયાનું પેટ્રોલ આપે છે ખાલી બસ ખાલી 200 નું આપે તો આપણે 200 નું પુરાઈ આવીએ ફોર વ્હીલ લઈને તો ક્યાંય જવાનું જ નથી આપણે પેટ્રોલ ડીઝલ રેડી મળે નહીં ને ક્યાં સુધી આ મંદિરમાં ક્યાંય નો નીકળે હાલો તો અત્યારે ટુ વ્હીલર જાવું છે ને એ પણ કામથી જવું છે પેલા પેટ્રોલ નથી તો ગાડીમાં પેલા 200 રૂપિયાનું તો 200 નું તો 200 નું ચાલો પુરાઈ આવી ને પછી આગળ વધશું ક્યાં જાય એ જોઈશું પછી તો ખોટા રખડવાનો નથી મળતું દિવ્યા જો મને મેકઅપ કરી દેશે મેકઅપ નથી કરતી સનસ્ક્રીન લગાવું છું થોડા થઈ ગયા દાઢી ધોળી ગઈ આવું એ કાળો હાથે લાગ્યું સ્કિન કાળી જો સનસ્ક્રીન લગાવી દઈ તડકામાં જતા પહેલા સનસ્ક્રીન લગાડવાનું અને મેં પણ લગાવ્યું છે જો હું પણ લગાવું છું સનસ્ક્રીન હાથે ને પગે તો ન આવે મોઢે હાથે ને મોઢેમાં એક તો મારા હાથ આટલા કાળા થઈ ગયા મારા ચહેરા કરતા જો ગઈ એટલે હું લગાવું છું સનસ્ક્રીન ને ભરત ક્યારે કાંઈ લગાવે નહીં ને એટલે એને ઘસી દીધું જો મોઢે મસ્ત થઈ ગયું આમ જો હવે ધોળું થઈ ગયું આ પાણીને નાખ્યું આ માથું ધોયું છે પાણી નથી નાખ્યું નહીં સોરી તો આમ જો વાળ છોટી ગયા નકર તો આટલા મોટા થાય સરસ ધોળા થઈ ગયા જો આમ બે ધોળા થઈ ગયા દિવ્યા અત્યારે પેટ્રોલ પુરાવા ગઈ છે અને વારો જો એનો આવી ગયો છે પેટ્રોલનો તો અમે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છે હું દિવ્યા બે સાથે યસ પણ દિવ્યા ક્યાં સુધી લઈ જાય મને કઈ ખબર નથી હું એની પાછળ બેઠી ગયો છું બોલ કઈ તો ગાઈઝ અમે આવ્યા છીએ કેરી લેવા પાકલ કેરી લીધી છે જો આવી ગઈ છે તો ગાય જો જેનિશા માટેના નાસ્તો નતા કર્યા તો અમે ખમણ લેવા ગયા હતા અને પેટ્રોલ પુરાવા અને સાથે કેરી અને ખમણ લાઈ લોન મેં તો જો ચા પી દીધી નાસ્તો નતો કર્યો દિવ્યા જો કેરી અમારે ફ્રીજમાં મૂકવા મળી છે પાકી ગઈ છે એટલે પાકલ જ લઈ આવ્યા એટલે પાકેલ પછી ખવાય તો નહીં બધી ન ખૂટે ને ગાઈસ છોકરાઓ ખાય એટલા માટે મારે તો નથી ખાવાની કેરી વજન વધી જાય કેરી ખાવાથી ગઈશ કેમ કે દિવ્યાનું વજન હાવ ઓછો છે એટલે વધી જાય કેરી ખાઈને તો ઓછો નથી ને 80 કિલો છે એવું છે મને કયું ઓછો છે એટલે વધી જાય એમ કેસો તમને મારા વજનની ખબર તારા વજન મને થોડી ખબર હોય હા ઈ નથી હું કઈ કાટો છું ખબર હોય એવું નથી ગામડે ગઈ એટલે વધી ગયું એટલે આપણે નથી ખાવાનું ઓણ દાબો નથી નાખ્યો ગાઈસ હકીકતે અમે તો છોકરીઓ માટે લાવ્યા છીએ તો એમને જ્યારે ખાવીને ત્યારે પાકલ જ હાટું લાવ્યા જ્યારે ખાવીને ત્યારે કાઢે એટલે હું સાઈડ કરી દઉં પાકલ અને થોડી થોડી કાચી બધી પાકલ જ છે જો આ બધી પાકી ગયેલી છે આ ઓણદમ લીધી છે આવી નકર અમે દાબો નાખી મજા કઈ ખાવાની આવે દાબાની કે પાકલ Yes. આ પાકલ તો ઠીક દાબાન કેરી મજા આવે છે તો સરસ પણ દાબાન કેરી યાર ના हम દર વર્ષે દાબો નાખી કેટલા વર્ષથી દાબો નાખી હું નથી એટલે રાખી દઉં છું છોકરી જ્યારે કેમને ખાવી હોય ને ત્યારે લઈએ જો અમુક આમાં છે ને આવી ખરાબ ને એવી પણ નીકળે ઘણી ખરાબ નીકળે પણ ચાલો ગોઠવી દીધો હમણાં શાક આજ મારે છે ને ઘરે દહીં છાશ બનાવવાની છે દહીં જો મેળવેલું હતું છાશ આપણે બનાવવાની છે ઘરે આજ તો ગાઈઝ આજ ભરત ફેરવે છે સાઈઝ ચાલો દેશી ગામડાની છાશ ફેરવી હા ઘરે મેળવેલી હારી ઘરે સાઈઝ કરેલી હારી પડે જ્યારથી ગામડેથી આવ્યા ને ત્યાંથી પછી બહારની સાઈઝ નથી ફાવતી ઘરની વસ્તુ વધારે ખાવ એમાં જ મજા થઈ ગયો ઘરની વસ્તુમાં જ મજા છે બહાર કરતા હા માખણ નીકળી જાય ને ત્યાં સુધી ફેરવજો તો સાઈઝ ખાવાની મજા આવે માખણનો કોઈ મતલબ નથી એટલી સાઈઝમાં માખણ પણ સાઈઝ ખાવાની મજા આવે માખણ થોડુંક નીકળી ગયું હોય ને તો
ઓલું તમે દહીં ખાતા હોય ને એવું લાગે, સાઈઝ નો લાગે. આગળ માખણ નીકળી જાય. હા, માખણ થોડું થઈ જાય ને તો એ ગાળીને અલગથી કાઢી નાખાય, ફીણ જે થાય એ તો સાઈઝ ખાવાની મજા આવે. કેમ કે ગાઈઝ હું પણ છે ને દેશમાં હતી ને વલોણાથી સાઈઝ ફેરવતી. અત્યારે તો હવે બધા મોટર વાળા આવી ગયા છે, પેલા છે ને હાથેથી ફેરવી બનાવતા. એટલે તો દિવ્યાનું કામ કરતી છે તો દિવ્યા મને કે ભરત ચા પાઈ દ્યો, તો મેં મૂકી દીધો ચા. હો તમારે પીવું તો આવજો. દિવ્યા જોનું કામ કરે છે. હાય દિવ્યા, શું કામમાં લાગી છો? જો એ તો બાથરૂમમાં વોશિંગ મશીન ચાલુ કરવાની કહે છે. હું બાથરૂમમાં એની સાથે આવ્યો તો વોશિંગ મશીન ચાલુ કરો. જોયું યાર મને એટલી ખવરાવે છે ને એની કોઈ સીમા નથી. તો ગાઈઝ એટલા તગારો બદલાય છે. હાલો બાથરૂમ દરવાજો દઈ દઉં છું. વોશિંગ મશીન ચાલુ કરી દઉં. પહેલા વોશિંગ મશીન ચાલુ કરી દઉં, પછી દિવ્યાને ચાલુ કરી દઉં. પાટ 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 કુચુલો એટલી ખીજાઈને મારતી દિવ્યા છે. કેમેરો ચાલુ છે, નીકળો ની જાવ. તો દિવ્યાને બહુ કવરાયો. હવે ચા બને છે. ચા બની જાય ને એટલે તમને બધાને પીવરાવી દો મસ્ત એકદમ. જો નકરું ખાલી દૂધ જ મૂકવો, પછી ખાંડ નાખવું. ચાય પત્તી તો હું પછી નાખું ખાવ છેલ્લે. ઉકળી ગયા પછી જો ચા બનવાની છે એક નંબર. કેવી દિવ્યા? એક નંબર. દિવ્યા જેવી ચા બનવાની છે. ચા અમારી ઉકળવા મળી છે. દિવ્યા જો કામ જ નીકળ્યું કર્યા કરે. કામ કરવું કોઈ ધંધો જ નથી. જો કોઈ બીજો કઈ ધંધો જ નથી તારે. ધંધો ના હોય કામ તો કરવું પડે ને, બધા ઓછા ને હરખું તો કરવું પડે ને. એક તો છે ને અને છે ને આજ મારવાની જ છે. એટલી કવર આવે છે ને આજ. એટલી કવર આવે છે ને. મોકા પે ચોકા લાગી જાય. હું આ નકર છે ને બહુ કવર આવે. આજ જો અમારી ફટાફટ યાર છા વહી ગઈ મસ્તીમાં રહી ગઈ. આગળ વહી જા તમારી છા. તો ફ્રેન્ડ અમારી ચા બની તૈયાર થઈ ગઈ છે, ઉકળી ગઈ છે રેડી બરાબરની. હવે એને કપમાં ગાળી લઈએ. ને દિવ્યાનું થોડું કામ કરે છે તો મારે થોડીક હેલ્પ કરવા લાગવી પડે કે નહીં, એટલે થોડીક હેલ્પ કરું છું. હા, હેલ્પ કરતો નતો પણ હમણાં ચાલુ કરીશ હેલ્પ કરવાનું દિવ્યાને થોડું. આ અમારી બની ગઈ છે અને જો હું દિવ્યાને કપ દેવા જાઉં છું. લે દિવ્યા ચા તારી. ચા તો પીવું પણ પહેલા કસરું કાઢવું છે. ચા લે. થોડા હે આંગળી ભરાવીને ક્યાં ભરાવીને આવ્યો આંગળી? કપમાં કે હું કચરું કાઢીને પછી ચા પીવું. પંખો બંધ થઈ જાય. બાકી જો કેમ અમૂડો એના વાળ બાળ જો કેમ ઉછળાની ઘોડ્યા છે કે નહીં? યસ, ગરમીમાં એવા થાય. એ મારા આગળ ક્યાં મૂકો? તમને કશું ઉડે? કોને? તમને ઉડે. હજી ડોળા કાઢો માથામાં. એક ઝાપટ દઈ દી ને. આજ મારી પાસે ચા બનાવીશ ને પણ તારો છે ને વારો પડી જાય. તારે ચા મારી પાસે શું કામ બનાવડાવી? હે મારીને એને કરતા વૈયા જો ગરમી થઈશ ને. મેં ચા પી લીધી. જો દિવ્યાની ચા ખૂટતી જ નથી. અને આખો કપ ભરી દીધા એને થોડી કેવી દીધી. અને હું હાવ ચા ઓછી કરું છું. સસવાડા કરે બહુ ગરમ ચા. હવે હમણાં કસરું કાઢીને આવી છું. પોતે પીને બેઠા છે. તો ગાઈઝ હવે અમે લોકો જઈને જવાના છીએ બહાર કોઈ કામથી. તો વિડીયો અહીંયા જ એન્ડ કરશું. તમને સારો લાગ્યો હોય અમારો વિડીયો ને આવા વિડીયો જોઈ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને પ્લીઝ કમેન્ટ કરજો. તો મળશું એક નવા વિડીયોની સાથે. બોલો ભરત તમે. બરાબર છે. દિવ્યા સાથે મોજ મસ્તી કરતા રહીએ. બાય બાય ઓલ ફ્રેન્ડ, લવ યુ ગાઈઝ.